અને હવે એક મહત્વના સમાચાર ઉપર કરીશું નજર। સમાચાર અમરેલીથી મળી રહ્યા છે। અમરેલીમાં કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। કલેક્ટર કચેરીમાં નનામો ધમકી ભર્યો પત્ર મળતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું। એસઓજી, એલસીબી અને ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમો કલેક્ટર કચેરીએ પહોંચી છે। કલેક્ટર કચેરીમાં સઘન ચેકિંગ અને તપાસ હાથ ધરાઈ ત્યારે ધમકી ભર્યો પત્ર પોસ્ટ મારફતે આવતા પોસ્ટ ઓફિસમાં પણ તપાસ શરૂ થઈ છે। આ મામલે વિસ્તારથી વાત કરવા માટે સંવાદદાતા પરેશ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। જી પરેશ, અમરેલી કલેક્ટર કચેરીને ઉડાવી દેવાની ધમકી, શું છે વધુ વિગતો? જી બિલકુલ, જે અમરેલી જિલ્લા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી મળી છે, જો કે સૌથી મોટા ચિંતાજનક આ સમાચાર કહી શકાય છે। જો કે કલેક્ટર કચેરીમાં જે નનામો એક ધમકી ભર્યો પત્ર મળતા જ આ પોલીસ તંત્રમાં દોડધામ મચી છે। જો કે એસઓજી, એલસીબી અને ડોગ સ્ક્વોડ, આ બોમ્બ સ્ક્વોડ સહિતની જે ટીમો છે તે કલેક્ટર કચેરીએ પહોંચી અને કલેક્ટર કચેરીમાં સઘન ચેકિંગ અને તપાસ હાથ ધરવામાં આવી છે। જો કે ધમકી ભર્યો પત્ર પોસ્ટ મારફતે આવતા પોસ્ટ ઓફિસમાં પણ આ તપાસ શરૂ કરવામાં આવી છે। સમગ્ર મામલે પોલીસે હાલ જી બિલકુલ પરેશ, આભાર તમામ માહિતી આપવા બદલ। સમગ્ર મામલે હાલ તપાસ કરવામાં આવી રહી છે, અમારા સંવાદદાતા પરેશે જણાવ્યું।